યસ ફ્રેન્ડ્સ, બાપુની ટેનિસ વાણીમાં તમારું સ્વાગત છે. વેલ 64 ફોર્મેટનું આજે સેમિફાઇનલ્સ હતી બે. ફર્સ્ટ ઓફ ઓલ તમને લોકોને જણાવી દઉં કે રેસકોર્સ રોયલ જોલી બોયઝ ફર્સ્ટ વિજેતા હતું, તો ફર્સ્ટ ટીમ ફાઇનલ્સમાં આવી ચૂકી છે શિવ સામે. એન્ડ યસ અગેન સેકન્ડ સેમિફાઇનલ્સ સરપંચ 11 વર્સિસ જંબુસર. તો સરપંચ 11 પણ મેચ જીતી ગઈ છે અને ફાઇનલિસ્ટ બીજી બની ગઈ છે. તો અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ ટુ સરપંચ 11. વેલ આપણી સાથે 4 જણ ઊભા છે. સ્નેહલ સરપંચ 11ના કેપ્ટન, જીગા ગોટી મારી રાઇટમાં છે, લેફ્ટમાં અભિભાઈ અને એની બાજુમાં મોંઘિયાભાઈ કરીને છે. તો ખૂબ જ સરસ પ્લેયરો છે આ લોકો. તો આપણે થોડીક ક્ષણો એ લોકોની સાથે વાત કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ છીએ જીગા ગોટી સાથે, જે કે આજના મેન ઓફ ધ મેચ પણ છે. ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન હતું, 4 વિકેટ્સ અને 12 રન્સ. તો જીગાભાઈ, શું લાગે છે આજે તમે જીતા અને ફાઇનલ માટે શું તમે હવે વિચારો છો? ફાઇનલ માટે તો એવું વિચારું છું કે નોર્મલી ગેમ અમે રમશું, કેમ કે અહીંયા હવાને કારણે બોલ થોડો જશે નહીં, ટ્યુ ફેક્ટર છે. તો થોડું સિંગલ ડબલ અને રનને કન્ટેન કરવાનું સિંગલ ડબલમાં ચાલુ રાખશું. ખૂબ સરસ, ખૂબ સરસ. મારી સાથે અભી કરીને ઊભા છે, જે કે આઈ સપોઝ સરપંચમાંથી ઓપનિંગ પણ કરે છે અને ખૂબ સરસ બેટ્સમેન છે, સાથે સાથે બોલિંગ પણ કરે છે. તો અભિભાઈ, હું પણ તમારો બેટિંગનો ફેન છું અને અગેન હું તમને કાંઈ ટીપ તો નહીં આપી શકું, પણ મારી એક તમને રિક્વેસ્ટ છે કે તમે બી તમારી ગેમ ખૂબ સરસ રમો છો, પણ એક એઝ અ ફેન તરીકે હું તમને કહું કે ચોકો મારો તો જરૂર તમે એક સિંગલ લઈ લો, જેમથી તમે લાંબુ રમો અને તમારી ટીમને તમે જીતાડો. એટલું હું ખાલી એઝ અ ફેન તમને કહી શકું. બીજું અભિભાઈ, આજની જીત માટે તમે શું કહો છો? 2 શબ્દ. બસ ખૂબ જ ટીમ વર્ક હતો અને જિગ્નેશભાઈના બોલિંગ પ્રદર્શનથી અમે મેચ જીત્યા છે. એટલે આજનો મેચ તો જિગ્નેશભાઈના નામે છે, તમે આપ્યો છે મેન ઓફ ધ મેચ. અને તમે કીધું તેમ કે ફાઇનલમાં હું તમારી વાતનું ધ્યાન રાખીશ, પણ મારો નેચરલ ગેમ જ એ છે એટલે મારાથી રમાઈ જાય છે. અને મારી ટીમ, મારા કેપ્ટનને બધા સપોર્ટર બી એવું જ છે કે મેં પહેલાં સર્કલની 4 ઓવરમાં તાબડતોડ બેટિંગ કરીને તમને એ લોકોને સ્ટાર્ટ મળે એવી. નહીં, ખૂબ સરસ, બહુ ફાઇન જીગાભાઈ. તમે તમારે નેચરલ ઇનિંગ રમો એ જ તમને શુભકામનાઓ છે. આપણે વાત કરીએ છીએ સ્નેહલ સાથે. તો સ્નેહલભાઈ, શું કહો છો? ફાઇનલમાં તમે આવી ગયા છો 64 ફોર્મેટમાં. તો સ્નેહલભાઈ, 2 શબ્દ તમે બી જરાક કહેવું. પહેલાં તો મારે ઓર્ગેનાઇઝરોને કહેવું છે કે તમારું ઓર્ગેનાઇઝિંગ બહુ સારું છે, બધી જગ્યા કરતાં સારું, એમાં સારું ઓર્ગેનાઇઝિંગ છે. અને હું મારી ટીમ માટે એટલું કહેવું છું કે મારી ટીમ સારું પ્રદર્શન કરે ફાઇનલમાં, એવું હું ઈચ્છું છું. તો ખૂબ સરસ છે ભાઈ. તો તમને ફરીથી અભિનંદન છે ફાઇનલ્સ માટે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણી સાથે ઊભા છે રાઇટી બેટ્સમેન મોંઘિયા. યસ, એ પણ ખૂબ સરસ બેટ્સમેન છે મિડલ ઓર્ડરમાં. તો મોંઘિયાભાઈ, શું કહેવું છો આપણે તમારું જે પરફોર્મન્સ હતું અને ફાઇનલ્સમાં હું પણ એવું છું, ફેન્સ પણ એવું છે કે તમારી બેટિંગમાં કંઈક આપણને કંઈક વધારે જ કંઈક સારું જોવા મળે, તો તમે કેવો મારો ભાઈ? કંઈ નહીં, મેચની હિસાબે સિચ્યુએશન જો રમવું પડે, જે રીતે સિચ્યુએશન તે રમીશ મેં. ખૂબ સરસ, ખૂબ સરસ. તો મિત્રો, આ હતા સરપંચ 11ના ખેલાડીઓ અને ખૂબ સરસ પરફોર્મન્સ હતું. વેલ, તો ધ ન્યૂઝ ફ્રોમ ધ સેન્ટર ઇઝ રેસકોર્સ રોયલ જોલી બોયઝ અને સરપંચ 11 ફાઇનલ્સમાં આવી ગયા છે. તો એ બેટલ તો રહેવાનું જ 64ના ફોર્મેટમાં. તો આપણે એક ક્લેપ અને તાળીઓથી વધારી લઈએ પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.